શક્તિ ભક્તિ અને આરાધનાનો પર્વ એવા નવલી નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થવાનો છે અને માતાજીના નવલા નોરતામાં ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓની સાથે ગરબા આયોજકો પણ સજ્જ થઈ ગયા છે। શેરી ગરબા હોય કે પાર્ટી પ્લોટના ગરબા હોય એ તમામ ગરબા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વહેલી સવારના 5 વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલાવવાની છૂટ પણ આપી દેવામાં આવી છે। મહેસાણા જિલ્લા પોલીસ પણ ખેલૈયાઓ સહિત તમામ લોકોને સુરક્ષા પૂરી પાડવા માટે સજ્જ બની ગઈ છે। મહેસાણા જિલ્લા પોલીસે ખેલૈયાઓની સાથે તમામ લોકોની સુરક્ષાને ધ્યાને લઈ અને માસ્ટર પ્લાન બનાવ્યો છે। નવરાત્રી મહોત્સવ અમે આ 24 વર્ષથી કરીએ છીએ। આ અમારું 24 વર્ષ નવરાત્રીનો છે। અમારી વિશેષતા એ છે કે નવરાત્રીની અંદર અમે મહેસાણા જિલ્લાની અને ઉત્તર ગુજરાત એમાં અમારા મહેસાણા વિભાગ 1ની તમામ સોસાયટીઓ તમામ વિસ્તારની બહેનો અહીંયા ગરબે ગાય છે। પોલીસ દ્વારા દર વખતે નવરાત્રી શાંતિપૂર્ણ રીતે યોજાય અને 9 દિવસ સુધી લોકો મા અંબાની આરાધના કરી શકે તે માટે થઈ અને આયોજન કરવામાં આવતું હોય છે। આ વખતે પણ પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ લોકોની સાથે મળી અને તેમની સાથે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવેલી છે। જેટલા બી નવરાત્રી આયોજકો છે તેના સંચાલકો સાથે પણ પોલીસ દ્વારા મીટિંગો કરવામાં આવેલી છે। તેમને જરૂરી સૂચનાઓ તેમને જે સુરક્ષાના જે ઇક્વિપમેન્ટ્સ રાખવાના છે તેના સંબંધી તથા આયોજકોને એન્ટ્રીની અંદર કોને એન્ટ્રી આપવી, કેવી રીતે આપવી, કોઈની આઈડી કેવી રીતે વેરીફાઈ કરવાના છે તે બાબતે પોલીસનો શું રોલ હશે તે તમામ બાબતે ડિટેલની અંદર તેમને સૂચનાઓ આપવામાં આવેલી છે।